નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર રબારી વાસમાં શ્રી મેરા મેથાણી ખોડિયાર માતાના મંદિરે આજરોજ જીતુ બુવાજી દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો, જેમાં 5 દંપતીઓએ પૂજા કરવાનો લાભ લીધો। શિનોર રબારી વાસમાં શ્રી મેરા મેથાણી ખોડિયાર માતાના મંદિરે જીતુ બુવાજી દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો, જેમાં 5 દંપતીઓએ પૂજા કરવાનો લાભ લીધો। શિનોર રબારી સમાજના કુળદેવી ઓડિયાર માતાના મંદિરે ખોડિયાર જયંતિ અને નવરાત્રિના ઉત્સવની જેમ ઉત્સવ મનાવવામાં આવે છે અને દર રવિવારના રોજ મંદિરે દર્શને આવતા ભક્તો માટે શ્રી મેરાની ખોડિયાર માતાના મંદિરે જીતુ બુવાજી દ્વારા ભંડારાનું પણ આયોજન કરાય છે। ખોડિયાર માતાનો ચોથો પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 5 દંપતીએ પૂજાનો લાભ લીધો હતો અને સવારે 10 કલાકે નિલેશ મહારાજ અને તેમના ભૂદેવોની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી વિધિ કરવામાં આવી અને શિનોર રબારી વાસમાં ખોડિયાર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો। નવચંડી યજ્ઞમાં શિનોર રબારી સમાજ અને દૂર દૂરથી ભાવિક ભક્તો યજ્ઞના દર્શન અને પૂજા વિધિનો લાભ લેવા ઉમટી પડ્યા હતા અને સાંજે 5 વાગે નવચંડીમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નારિયેળ હોમી મહાઆરતી કરાઈ હતી। ઉપસ્થિત સૌ ભક્તોએ મહાઆરતી અને દર્શનનો લાભ અને મહાપ્રસાદી આરોગીને કૃતાર્થ થયા હતા અને રાત્રે મોડી સાંજે માતાજીનો લીલુડો માંડવો યોજાયો હતો, જેમાં દૂર દૂરથી માતાજીના ભુવાઓને તેડાવ્યા હતા અને કપડવંજના પ્રસિદ્ધ ગાયકો અલ્પેશભાઈ, મનીષભાઈ અને કેતનભાઈના મધુર ખંડે માતાજીનો પોકાર કરી માતાજીને પ્રસન્ન કર્યા હતા અને આ લીલુડા માંડવામાં કાનમ રબારી સમાજના ભુવાજીઓ અને રબારી સમાજના ભુવાજી દ્વારા લોકો આખી રાત માતાજીની રેગડી, માતાજીના દોહા, છંદ, માતાજીના રણકાર ગાઈને માતાજીને પ્રસન્ન કરી બોલાવવામાં આવ્યા હતા અને માતાજીના લીલોડા માંડવામાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહી માતાજીના માંડવાનો ભક્તિભાવ સાથે લાભ લીધો હતો। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજે શિનોરમાં આવેલા ખોડિયાર માતાના મંદિરનો ચતુર્થ પાટોત્સવ આજના શુભ મંગલ દિવસે સમસ્ત રબારી સમાજ દ્વારા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન થયું। વહેલી સવારથી સાંજના 5, 5:30 વાગ્યા સુધીમાં મા ખોડિયારની, મા જગદંબાની આરાધના કરી યજ્ઞ કર્યો। 5 જોડાઓએ આ યજ્ઞનો લાભ લીધો અને વિશ્વ શાંતિની મા જગદંબા અને મા ખોડિયારને પ્રાર્થના કરી। મોટી સંખ્યામાં ભક્તોએ ગળાવ્યા, પૂજાનો, મહાઆરતીનો લાભ લીધો અને આજે અહોરાત્રમાં ખોડિયારનો સ્તુતિ વંદના થશે અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના થશે। જય ખોડિયાર।